નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાહ સ્ત્રી અધ્યાપન મંદિરમાં હું ગુજરાતીની અધ્યાપિકા શ્રી ગીતાજી મોહન સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. ડીએલએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ કોર્સ 4A ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતા અંતર્ગત આજે આપણે પ્રકરણ 2 ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપમાં ગાંધી યુગ વિશેની વાત કરવાના છીએ. તાલીમાર્થી બહેનો, ગાંધી યુગ એ અર્વાચીન યુગનો જ એક ભાગ છે. અગાઉના તાસમાં આપણે અર્વાચીન યુગ વિશેની સમજ કેળવી ગયા છીએ. અર્વાચીન યુગના જે 4 ભાગ પડે છે, જેમાં પ્રથમ છે સુધારા યુગ, બીજો છે પંડિત યુગ, ત્રીજો છે ગાંધી યુગ અને ચોથો છે સાંપ્રત સાહિત્યકારોનો યુગ, જેમાં આપણે સુધારા યુગ અને પંડિત યુગના સાહિત્ય સર્જન અને સાહિત્ય કૃતિ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના આ તાસમાં આપણે ગાંધી યુગના સાહિત્યકારો વિશેની સમજ કેળવીશું. ગાંધી યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ગાંધી યુગના સાહિત્યકારો એટલે ગાંધી વિચારો અને ગાંધી યુગની ઉદ્ધત ભાવનાઓ લઈને સાહિત્ય સર્જન કરનાર સાહિત્યકારોનો યુગ. આ યુગમાં મોટા પ્રમાણમાં નાટકો, નવલકથાઓ મુખ્ય હતા. પ્રકૃતિના વર્ણન, પ્રણય, વિરહ, વિપ્લવ, શૃંગાર, પ્રભુભક્તિ, દાંપત્ય ભાવ, સ્વદેશ ભક્તિ અને સમાજ સુધાર જેવા વિષયો પર પદ્ય રચનાઓ થઈ. ગાંધીજીના પ્રભાવ તળે દલિત, પતિત, ગ્રામીણ, શ્રમજીવી, અસ્પૃશ્ય ગણાતા વર્ગની શિષ્ટ સમાજ તરીકે પ્રતિષ્ઠા કરી સાહિત્યમાં તેમના જીવન પ્રસંગો નિરૂપાવા લાગ્યા. સ્વદેશી અને ગ્રામોદ્ધારની ભાવનાઓ અનેક કવિઓ, વાર્તાકારો, નાટ્યકારોના સર્જનમાં જોવા મળે છે. આ યુગના મંડાણ ઉમાશંકર જોશીના વિશ્વ શાંતિ કાવ્યથી થયું. મુનશીની સપનાદ્રષ્ટા, ધૂમકેતુની પોસ્ટ ઓફિસ અને ભૈયાદાદા જેવી વાર્તાઓ, ઝવેરચંદ મેઘાણીના કેટલાક કાવ્યમાં નવા યુગના આગમનના એંધાણ જોવા મળે છે. સિંધુડો, ગંગોત્રી, કાવ્યમંગલા, કોડિયા, વસુધા, અર્ધ્ય, યુગવંદના વગેરે કાવ્ય સંગ્રહો તથા રમણલાલ દેસાઈની કોકિલા, દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મી, ભારેલો અગ્નિ જેવી નવલકથાઓ તેમજ ઉમાશંકર જોશીના સાપના ભારા અને એકાંકી સંગ્રહ ગાંધી યુગની આગવી દેન છે. અર્વાચીન યુગના આ વિભાગને ગાંધી યુગ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ગાંધીજીના પ્રભાવ હેઠળના સર્જકો એટલે કે ગાંધીજીની વિચારધારાને વરેલા સર્જકો વિશેની માહિતી મેળવીએ. જેમાં કાકા સાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, નરહરી પરીખ, પંડિત સુખલાલજી, નાનાભાઈ ભટ્ટ, કમા મુનશી, રમણલાલ દેસાઈ, ગૌરીશંકર જોશી, રાવી પાઠક, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વર્ધમાન શાહ, ધનસુખલાલ મહેતા, જય ભીખુ, મનુભાઈ જોધાણી, સુંદરમ, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, કૃષ્ણલાલ સિદ્રાણી, સુંદરજી બેટાઈ, બાદરાયણ, મનસુખલાલ ઝવેરી, દેશળજી પરમાર, કરશનદાસ માણેક, પૂજાલાલ, પ્રજારામ રાવળ, પતિલ, ઇન્દુલાલ ગાંધી, દરવેશ શુક્લ, ચંદ્રવદન મહેતા, પન્નાલાલ પટેલ, જ્યોતિન્દ્ર દવે, ઉમરવાડિયા, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, જયંતિ દલાલ, બ્રોકર, મનુભાઈ પંચોળી, શ્રીકુમાર જોશી વગેરે ગાંધીજીના પ્રભાવ હેઠળના સર્જકો છે. ત્યારબાદ આપણે ગાંધીયુગના ગુજરાતી સાહિત્યકારો અને તેમની સાહિત્ય કૃતિઓનો અભ્યાસ કરીએ. જેમાં પ્રથમ આપણે જોઈશું
ઈસવીસન 1869 1869માં મોહનલાલ કરમચંદ ગાંધી એટલે કે સ્વયં ગાંધીજીની સાહિત્ય રચનાઓ વિશેનો અભ્યાસ કરીશું, જેમાં સત્યના પ્રયોગો તેમની આત્મકથા છે. ઉપરાંત કેળવણી, મોહનદાસ કરમચંદ ગાંધી, જેમાં સત્યના પ્રયોગો આત્મકથા ઉપરાંત કેળવણી, રાજકારણ, ધર્મમીમાંસા, પત્રલેખન, આરોગ્ય, રોજનીશી, દક્ષિણ આફ્રિકાનો સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ, સર્વોદય, હિન્દ સ્વરાજ્ય, ગીતાબોધ, ખરી કેળવણી અને આશ્રમ જીવન, વ્યાપક ધર્મભાવના જેવી વિષય વસ્તુ પર ગાંધીજીએ સર્જન કર્યું છે. ત્યારબાદ દ્વિતીય આવે છે કાકા સાહેબ કાલેલકર. ઈસવીસન 1885થી ઈસવીસન 1981 સુધીનો સમયગાળાની અંદર કાકા સાહેબ કાલેલકરે અદ્ભુત સાહિત્ય રચનાઓ કરી, જેમાં કાલેલકરના લેખો ભાગ 1, 2, 3, જીવન ભારતી સાહિત્ય, જીવતા તહેવારો, ધર્મોદય, જીવનદીપ, ગીતા, જીવન પ્રદીપ, ગીતા ધર્મ, ઓતરાતી દિવાલો, મીઠાના પ્રતાપે, જેલ જીવન અને હિમાલયનો પ્રવાસ એ તેમનો ઉત્તમ નિબંધ સાહિત્ય સંગ્રહ, ઉત્તરાખંડની આખી યાત્રા, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાનનો પ્રવાસ વગેરે સુંદર વસ્તુઓ પર તેમણે લેખન કાર્ય કર્યું છે. ત્યારબાદ ઈસવીસન 1893થી ઈસવીસન 1942માં મહાદેવભાઈ દેસાઈ, મહાદેવભાઈની ડાયરી ભાગ 1થી 15, ઉપરાંત ટાગોરકૃત પ્રાચીન સાહિત્યનો, શરદચંદ્રની વિરાજવૌની વાર્તાઓ, માર્લેનના ઓન કોમ્પ્રોમાઇઝ નામના અંગ્રેજી ગ્રંથનો સત્યાગ્રહની મર્યાદા વગેરેના અનુવાદ કર્યા. વીર વલ્લભભાઈ બેખુદાઈ ખિદમતગારો ચરિત્ર પુસ્તકો લખેલા છે. ઈસવીસન 1883થી માંડીને ઈસવીસન 1960 સુધીમાં નાનાભાઈ ભટ્ટનું સાહિત્ય સર્જન, જેમાં તેમનું કોડિયું માસિક, હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ, ઘડતર અને ચણતર ભાગ 1, 2, 3 અને પથારીમાં પડ્યા જેવી સાહિત્ય રચનાઓ આપી છે. ત્યારબાદ છે કનૈયાલાલ મુનશી. ઈસવીસન 1887થી ઈસવીસન 1971 સુધી કનૈયાલાલ મુનશી, જેમણે શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથાઓ આપણને આપી છે, જેમાં ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પાટણની પ્રભુતા, કોના વાંકે, જય સોમનાથ, પૃથ્વી વલ્લભ, લોકહર્ષિણી, ભગ્ન પાદુકા, ભગવાન પરશુરામ, તપસ્વિની, કૃષ્ણાવતાર ભાગ 1, 2, 3, 4 તેમજ નાટકોમાં અવિભક્ત આત્મા, કાકાની શશી, લોપામુદ્રા, બ્રહ્મચર્યાશ્રમ, પુરંદર પરાજય, પીડાગ્રસ્ત, પ્રોફેસર, ધ્રુવ સ્વામીની દેવી, છીએ તેજ ઠીક, વારે ભાઈ વાહ અને ડૉક્ટર મધુરિકા જેવા નાટકો આપેલા છે. જીવન ચરિત્રોમાં ગુજરાતના જ્યોતિધરો, નર્મદ, અર્વાચીનોમાં આદ્ય અને નરસૈયો ભક્તહરિનો જેવા જીવન ચરિત્રો આલેખ્યા છે. આત્મકથા અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન પ્રસિદ્ધિની શોધમાં તેમજ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસમાં તેમણે લેખન સર્જન કર્યું છે.
ત્યારબાદ છે 1892થી ઈસવીસન 1954 સુધીના સમયગાળામાં રમણલાલ વસંતલાલ દેસાઈ સાહિત્યકારે જે સાહિત્ય રચનાઓ કરી છે, જેમાં નવલકથાઓની અંતર્ગત તેમણે જયંત સિરીસ, કોકિલા અને હૃદયનાથ, ગાંધી વિચારે રંગાયા પછી તેમણે દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી અને ઝંઝાવાત પ્રલય જેવા નવલકથાઓ એમણે રચી છે. એકાંકીમાં પરી અને રાજકુમાર, તપ અને રૂપ, ઉશ્કેરાયેલો આત્મા, બીજુ બાવરા અને કાવ્ય સંગ્રહ નિહારિકા આપણને આપેલો છે. નવલિકા સંગ્રહ, જેમાં ઝાકળ, કંચન અને ગેરુ જેવી નવલિકા સંગ્રહો આપેલા છે. એ સિવાય અન્ય નવલિકા સંગ્રહમાં પહાડના પુષ્પો પણ તેમણે સર્જન કરેલું છે. ત્યારબાદ છે ઈસવીસન 1892થી ઈસવીસન 1965 સુધીના સમયગાળાની અંદર ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ, જેમણે પણ નવલિકાઓ એટલે કે ટૂંકી વાર્તાઓ સંગ્રહ, અદ્ભુત વાર્તાઓ આપણને તેમણે આપી છે. જેમાં તણખા મંડળ ભાગ 1, 2, 3, 4, પ્રદીપ, અવશેષ, પરિશેષ, ત્રિભેટો, મલ્લિકા, આકાશદીપ, વનકુંજ, જલદીપ, ચંદ્રરેખા જેવા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. તે સિવાય નવલકથાઓની અંદર રાજમુગુટ, પૃથ્વીશ, અજિતા, પરાજય, વાંચીની દેવી, ચૌલા દેવી, રાજસન્યાસી, કર્ણાવતી, રાજકન્યા, સિદ્ધરાજ જયસિંહ, રાયકરણ ઘેલો, આમ્રપાલી, વૈશાલી, મહાઅમાત્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, રુદ્રશરણ અને પ્રિયદર્શી અશોક જેવા નવલકથાઓ આપેલી છે. ત્યાર પછી નિબંધ સર્જનની અંદર ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ જે કંઈ લખ્યું છે, ધૂમકેતુના નિબંધ સંગ્રહ, જેમાં નિબંધ સર્જન તેમના ધૂમકેતુના જોઈશું તો ચિંતન, રચકણ, પદ્મરેણુ, વાતાયન, પગદંડી, પાનગોષ્ઠી તેમજ ધૂમકેતુએ આપેલા નાટકોમાં ઠંડી, ક્રૂરતા અને બીજા નાટકો, પડઘા, એકલવ્ય અને બીજા નાટકો તેમજ જીવન ચરિત્રની અંદર હેમચંદ્રાચાર્ય, વીર વનરાજ, હ્યુએન નરવીર નેપોલિયન અને જિબ્રાનની જીવન વાટિકા જેવા જીવન ચરિત્રો આલેખ્યા છે. ત્યારબાદ રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેમણે ઈસવીસન 1887થી માંડીને ઈસવીસન 1958 સુધી જે કંઈ સાહિત્ય રચના કરી છે, જેમાં તેમણે શ્વેશ, દ્વિરેફ અને સ્વેર વિહારી એમ 3 ઉપનામથી તેમણે સાહિત્ય રચનાઓ કરી છે. તાલીમાર્થી બહેનો યાદ રાખીશું, રામનારાયણ વિશ્વનાથ પાઠક રાઇટરના 3 ઉપનામો હતા, શ્વેશ, દ્વિરેફ અને સ્વેર વિહારી, જેમાં શેષ કાવ્યો, શેષથી એમણે જે કંઈ રચનાઓ કરી તે કાવ્યો, દ્વિરેફથી વાર્તાઓ અને સ્વેર વિહારીથી તેમણે નિબંધ સંગ્રહની રચના કરી. શેષ કાવ્યો વિશેષ કાવ્યો, દ્વિરેફની વાર્તાઓ ભાગ 1, 2, 3 અને સ્વેર વિહારી નિબંધો ભાગ 1થી 2. મુકુંદરાય, ખેમી, જક્ષણી, કપિલરાય, નવો જન્મ, બુદ્ધિ વિજય તેમની શ્રેષ્ઠ વાર્તાઓ છે. ત્યારબાદ છે 1896થી માંડીને 1947 સુધીનો સમયગાળો, જેમાં મશહૂર લોકશાયર, લોકકવિ, લોક સાહિત્ય સર્જક એવા શ્રી ઝવેરચંદ મેઘાણી વિશેની વાત કરીશું.
શ્રી ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ પ્રાપ્ત થયું છે. તેમની અદ્ભુત સાહિત્ય રચનાઓ વિશેની માહિતી મેળવીએ. શિવાજીનું હાલરડું, તલવારનો વારસદાર, કોઈનો લાડકવાયો, સુના સમંદરની પાળે, છેલ્લી પ્રાર્થના પ્રેરક કાવ્યોએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવ્યું. છેલ્લો કટોરો અને માતા તારો બેટડો આવે, યુગવંદના, સિંધુડો કાવ્ય સંગ્રહ, રવિન્દ્ર વીણા ટાગોરના કાવ્યનો અનુવાદ, વેણીના ફૂલ કિલ્લોલ બાળકાવ્ય સંગ્રહ, નવલકથાઓ તેમણે આપી છે જે તેમાં સમરાંગણ, સોરઠ તારા વહેતા પાણી, રા ગંગાજળિયો, ગુજરાતનો જય, તુલસી ક્યારો, વેવિશાળ નિરંજન જેવી નવલકથાઓ આપેલી છે. લોક સાહિત્યની રચનાઓમાં ડોશીમાની વાતો, દાદાજીની વાતો, સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1-5, સોરઠી બારવટિયા 1-3, કંકાવટી ભાગ 1-2, સોરઠી ગીતકથાઓ, રંગ છે બારોટ, રઢિયાળી રાત ભાગ 1-4, સોરઠી સંતવાણી, સોરઠિયા દુહા, પુરાતન જ્યોતનું સંપાદન તેમજ નવલિકાઓ તેમણે જે આપી છે તેમાં કુરબાનીની કથાઓ અનુવાદ, મેઘાણીની નવલિકાઓ, જેલ ઓફિસની બારી, વિલોપન, માણસાઈના દીવા જે રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલી કથાઓ છે જે તેમણે સાહિત્ય સર્જન કરેલું છે. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીની અન્ય રચનાઓ એટલે કે નાટકો, જેમાં વંઠેલા, રાણા પ્રતાપ. ઝવેરચંદ મેઘાણીના નાટકો જોઈશું, જેમાં વંઠેલા, રાણા પ્રતાપ, રાજા રાણી અને શાહજહાં ત્રણેય અનુવાદ છે. તેમણે જે જીવન ચરિત્રો આલેખ્યા છે તેમાં બે દેશી દીપકો, ઠક્કર બાપા, મરેલાના રુધિર, અકબરની યાદમાં તેમજ દયાનંદ સરસ્વતીના જીવન ચરિત્રો આલેખ્યા છે. પરકમમાં છેલ્લું પ્રયાણ, લિખિતન સ્નેહાધીન મેઘાણી આત્મકથન આપેલું છે. વેરાનમાં પરિભ્રમણ ભાગ 1-2-3, સાહિત્ય અને ઇતર લેખો, જન્મભૂમિમાં કલમ અને કિતાબનું સંપાદન, ફૂલછાપ પાત્રના સંપાદક પત્રનું સંપાદન કરેલ છે. ત્યારબાદ છે ઈસવીસન 1908થી ઈસવીસન 1991, જેમાં ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, મૂળ ઉપનામ સુંદરમ, ત્રિશૂળ. કાવ્ય સંગ્રહો તેમણે જે આપ્યા છે સુંદરમે, જેમાં કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, અભયદાન, રંગ રંગ વાદળિયા જેવા બાળકાવ્ય સંગ્રહ આપેલો છે. તેમણે જે નવલિકાઓ આપેલી છે તેમાં ખોલકી અને નાગરિક, પિયાસી, હીરાકણી અને બીજી વાતો, ઉન્નયન, દક્ષિણાયન, પ્રવાસ વર્ણન આપેલું છે. મૃચ્છકટિકમ અને ભગવા વજ્જુકિયમ જેવા સંસ્કૃત નાટકોનો ગુજરાતી અનુવાદ આપેલો છે. કાયાપલટ નામે જર્મન કવિ નાટ્યકારના નાટકોનો અનુવાદ કર્યો છે. ત્યારબાદ ઈસવીસન 1911થી ઈસવીસન 1988 સુધીમાં ઉમાશંકર જેઠાલાલ જોશી, ઉપનામ છે વાસુકી, જેમણે આપેલા કાવ્ય સંગ્રહો ખૂબ જ પ્રખ્યાતિ પામ્યા છે. જેમાં વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન. નિશીત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. ફરી યાદ રાખીશું, ઉમાશંકર જોશીના નિશીત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. તેમના સુંદર એકાંકીમાં સાપના ભારા, શહીદ અને હવેલી, ટૂંકી વાર્તાના સંગ્રહો જેવા કે શ્રાવણી મેળો અને વિસામો, નવલકથામાં પારકા જણ્યા
અને નિબંધ સંગ્રહ છે ગોષ્ઠી અને ઉગાડી બારી. ત્યારબાદ ઈસવીસન 1903થી ઈસવીસન 1990 સુધીનો સમયગાળો, જેમાં ઝીણાભાઈ રતનજી દેસાઈ, જેમનું ઉપનામ છે સ્નેહરશ્મિ, તેમણે જે કાવ્ય સંગ્રહો આપેલા છે તેમાં અર્ધ્ય અને પનઘટ, ત્યારબાદ સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ 365 હાઇકુઓનો સંગ્રહ છે. જાપાની કાવ્ય પ્રકાર હાઇકુના પ્રણેતા તાલીમાર્થી બહેનો અહીંયા યાદ રાખીશું. સ્નેહરશ્મિ એટલે કે ઝીણાભાઈ રતનજી દેસાઈને આપણા હાઇકુ જાપાની સાહિત્ય પ્રકાર જે હાઇકુ છે તેના તેમને પ્રણેતા ગણવામાં આવે છે, પિતા ગણવામાં આવે છે. જેમ સોનેટ માટે ગુજરાતી સાહિત્યમાં બક ઠાકોરને તેમના પિતા આપણે પિતા તરીકે ઓળખીએ છીએ, તેવી જ રીતે સ્નેહરશ્મિ એ હાઇકુ સર્જકના પ્રણેતા છે. સ્નેહરશ્મિના અન્ય સંગ્રહોની અંદર વાર્તા સંગ્રહ છે તૂટેલા તાર, ગાતા આસોપાલવ, હીરાના લટકણિયા, સ્વર્ગ અને પૃથ્વી. નવલકથા આપેલી છે અંતરપટ, આત્મકથા મારી દુનિયા, સાફલ્ય ટાણું, ઉઘડે નવી ક્ષિતિજો તથા વળી ફરી નવા શૃંગ જેવા સાહિત્ય કૃતિઓ તેમણે આપેલી છે. ત્યારબાદ છે ત્યારબાદ 1912થી ઈસવીસન 1978 સુધીનો સમયગાળાની અંદર કરશનદાસ નરસિંહ માણે, જેમનું ઉપનામ છે વૈશંપાયન, જેમણે કાવ્ય સંગ્રહો આપેલા છે આલબેલ, વૈશંપાયનની વાણી, મોહબ્બતને માંડવે, પ્રેમ સનુષ્ય, મધ્યાહન, હરિના લોચનિયા અને નિબંધ આપ્યા છે તેમણે કળીઓ અને કુસુમો અને ગીતા વિચાર જેવા નિબંધ સંગ્રહ આપેલા છે. ત્યારબાદ છે 1912થી ઈસવીસન 1989 સુધીના સમયગાળાની અંદર પન્નાલાલ પટેલની સાહિત્ય રચનાઓનો વાત કરીશું, જેમની મુખ્ય નવલકથાઓ છે વળામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ. ભાગ્યના ભેરું, ગમ્મર વલણું ભાગ 1, 2 અને નવું લોહી, કંકુ આ એમની ઉત્તમ નવલકથાઓ છે. ત્યારબાદ ટૂંકી વાર્તા સંગ્રહો, જેમાં સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા, તેમજ તિલોત્તમા, સુરભી, પાછલે બારણે, જીવો દાંડ, ભીરુ સાથી, આંધી અષાઢની જેવી ટૂંકી વાર્તાઓ આપેલી છે. 1950ની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1985માં તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર ઉત્તમ ગુજરાતી સાહિત્ય સર્જન માટે પ્રાપ્ત થયેલો છે. તાલીમાર્થી બહેનો અહીંયા યાદ રાખીશું. પન્નાલાલ પટેલની વિખ્યાત નવલકથાઓ મળેલા જીવ અને માનવીની ભવાઈ સુંદર આત્મકથાઓ છે, સુંદર નવલકથાઓ છે. માનવીની ભવાઈની અંદર આલેખાયેલું 56 દુકાળનું વર્ણન તો હૃદયને સ્પર્શી જાય તેવું છે. તેમજ મળેલા જીવ, જેમાં ઉત્તમ એક સુંદર પ્રેમકથા આલેખાયેલી છે. આ બંને સાહિત્ય નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠતાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ છે ઈસવીસન 1901થી ઈસવીસન 1980 સુધીનો સમયગાળો, જેમાં ગુજરાતીના હાસ્યલેખક એવા જ્યોતિન્દ્ર દવે, જેમણે લખેલી સાહિત્ય રચનાઓની અંદર અમે બધા, ધનસુખલાલ મહેતાના સહયોગમાં સળંગ હાસ્ય રસની નવલકથાઓ આપી છે. હાસ્ય તરંગ, પાનના બીડા, મારી નોંધપોથી, રંગ તરંગ ભાગ 1થી 6, રોગ યોગ અને પ્રયોગ, અલ્પાત્માનું આત્મપુરાણ,
રેતીની રોટલી, બિરબલ અને બીજા તેમના હાસ્યલેખના સંગ્રહો છે. ત્યારબાદ છે ઈસવીસન 1922થી ઈસવીસન 1988 સુધીના સમયગાળાની અંદર ચુનીલાલ કાળીદાસ મંડ્યા, જેમણે નાટ્ય સંગ્રહો આપેલા છે રંગદા અને રક્તતિલક. ત્યારબાદ નવલકથાઓ જે આપી છે તેમાં વ્યાજનો વારસ, પાવક જ્વાળા, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1-2, કુમકુમ અને આશંકા, સદરા જયસંગનો શાળો, વાર્તા સંગ્રહમાં ગુગવાતા પૂર, પદ્મિની, ચંપોને કેળ, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોત્રો, સતવિક્ષત નિબંધ આપેલા છે ચોપાટીને બાંકડેથી. આવા સુંદર ચુનીલાલ મડિયાની સાહિત્ય સ્ફૂર્તિઓ છે. ત્યારબાદ ઈસવીસન 1916થી ઈસવીસન 1983 સુધીના સમયગાળામાં ઈશ્વર મોતીભાઈ પેટલીકરની ઉત્તમ સાહિત્ય રચનાઓ, જેમાં પ્રસિદ્ધ એવી નવલકથા જન્મટીપ, ધરતીનો અવતાર, કળિયુગ, મારી હૈયા સગડી, ભવસાગર, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ અને લાક્ષાગૃહ જેવી નવલકથાઓ આપી છે. તાલીમાર્થી બહેનો, જન્મટીપ એ ઈશ્વર પેટલીકરની ખૂબ જ પ્રસિદ્ધ એવી નવલકથા છે. એટલું જ નહીં, તરણા ઓથે ડુંગર એ તો ટીવીની અંદર ટીવી સિરિયલની શ્રેણીમાં તેનું રૂપાંતર થયું હતું અને ખૂબ જ સુંદર રીતે તેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઈસવીસન 1904થી 2001 સુધીના સમયગાળામાં મનુભાઈ રાજારામ પંચોળી, જેમનું ઉપનામ છે દર્શક, નવલકથા જેમણે આપેલી છે બંધન અને મુક્તિ, પ્રેમ અને પૂજા, બંદીઘર, દીપ નિર્વાણ, જેમાં એમની ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1-2 સુંદર નવલકથા તરીકે સ્થાન પામી છે. અને સોક્રેટિસ અને કુરુક્ષેત્ર જેવી અન્ય નવલકથાઓ પણ તેમણે આપી છે. જેમના નાટકો સર્જનની અંદર જલિયાવાલા અને 1857, પરિત્રાણ, 1985 વર્ષનો મૂર્તિદેવી સાહિત્યકાર પુરસ્કાર એમને ઝેર તો પીધા જાણી જાણી નવલકથાઓને મળ્યો છે. તાલીમાર્થી બહેનો, આ ત્યાં આપણા ગાંધીયુગના સાહિત્યકારો અને તેમની સાહિત્ય કૃતિઓ. આજના આ તાસમાં આપણે શેનો અભ્યાસ કર્યો તેની એક વખત ફરી માહિતી મેળવી લઈએ. તાલીમાર્થી બહેનો, આજે આપણે કોર્સ 4 અંતર્ગત પ્રકરણ 2માં ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપોમાં ગાંધીયુગ વિશેનો અભ્યાસ કર્યો, જેમાં ગાંધીયુગના પ્રખ્યાત સાહિત્યકારો તેમજ તેમની સાહિત્ય કૃતિઓનો અભ્યાસ કર્યો, જેમાં મોહનદાસ કરમચંદ ગાંધી, કાકા સાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, નાનાલાલ ભટ્ટ, જેમાં કનૈયાલાલ મુનશી, રમણલાલ વસંતલાલ દેસાઈ અને ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, તેમજ રામનારાયણ વિશ્વનાથ પાઠક, ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય કૃતિઓ, તેમજ ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, જેમનું ઉપનામ સુંદરમ, તેમની સાહિત્ય કૃતિઓ વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ છે ઉમાશંકર જોશી, ત્યારબાદ છે સ્નેહરશ્મિ એટલે કે ઝીણાભાઈ રતનજી દેસાઈ, ત્યારબાદ છે કરસનદાસ માણેક, જેમનું ઉપનામ છે વૈશપાયન, ચંદ્રવદન ચિમનલાલ મહેતા, પન્નાલાલ નાનાભાઈ પટેલ, જીતેન્દ્ર હ દવે અને ચુનીલાલ મડિયા જેવા સાહિત્યકારોના સાહિત્ય સર્જન વિશેની માહિતી મેળવી. ત્યારબાદ ઈશ્વરલાલ મોતીભાઈ પેટલીકર તેમજ મનુભાઈ રાજારામ પંચોળી એટલે કે દર્શકના સાહિત્ય સર્જનોની માહિતી મેળવી. તાલીમાર્થી બહેનો, આમ આજના આ તાસમાં આપણે ગાંધીયુગના સર્જકો અને તેમની સાહિત્ય સર્જનનો અભ્યાસ કર્યો. તાલીમાર્થી બહેનો, અહીંયા આ પ્રકરણ 2 પૂર્ણ થાય છે.
આશા છે કે તમને આ તાસમાં સારી એવી સમજ પ્રાપ્ત થઈ હશે. ફરી મળીશું બીજા એક અન્ય મુદ્દા, વિશિષ્ટ મુદ્દાની, મહત્ત્વના મુદ્દાની સમજ સાથે. ત્યાં સુધી નમસ્કાર.